સમાચારોની શરૂઆત કરીએ તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। ત્યારે દેત્રોજ ખાતે ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી। દેત્રોજના રાજપુરા ગામે ફૂડ પોઈઝનિંગનો મામલો સામે આવ્યો। ધાર્મિક કાર્યક્રમમાં સેવ ખમણી ખાધા બાદ આ સમગ્ર ઘટના બની હતી। જ્યારે સેવ ખમણી ખાધા બાદ 60 થી વધુ લોકોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું। ત્યારે ગ્રામજનો ઉલટી અને ઉબકાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયા। કડીની ભાગ્યોદય તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે ગ્રામજનોને ખસેડવામાં આવ્યા। ત્યારે સેવ ખમણી ખાધા બાદ લોકોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું। અમદાવાદ ખાતે દેત્રોજના રાજપુરા ગામે ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી। ધાર્મિક કાર્યક્રમમાં સેવ ખમણી ખાધા બાદ આ સમગ્ર ઘટના બની હતી। જ્યારે સેવ ખમણી ખાધા બાદ 60 થી વધુ લોકોની તબિયત લથડી હતી। તમામ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। ગ્રામજનોમાં ઉલટી અને ઉબકાની ફરિયાદ જોવા મળી હતી। કડીની ભાગ્યોદય તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે ગ્રામજનોને ખસેડવામાં આવ્યા। લગભગ 40 થી 50 જેટલા કેસ આવ્યા છે આજે ભાગ્યોદય હોસ્પિટલમાં ફૂડ પોઈઝનિંગના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામથી। અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે। બધા એને તાત્કાલિક સારવાર મળી જતા ભાગ્યોદય હોસ્પિટલમાં બધાને દાખલ કરેલા છે અને અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે। કોઈ એટલું બધું ગંભીર છે નહીં, બધાની પરિસ્થિતિ કંટ્રોલમાં આવી ગઈ છે। જાણવા એવું મળ્યું છે કે કંઈક પોતાનું ફેમિલી ફંક્શન હતું એમનું, કંઈક ધાર્મિક ફંક્શન હશે અને એમાં કંઈક સેવ ખમણી ખાધા પછી આ બધી તકલીફ। ત્યારે કડી ખાતે અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા। દેત્રોજના રાજપુરા ગામે ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી। ધાર્મિક કાર્યક્રમમાં સેવ ખમણી ખાધા બાદ આ સમગ્ર ઘટના બની હતી। જ્યારે સેવ ખમણી ખાધા બાદ 60 થી વધુ લોકોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું। જ્યારે ગ્રામજનો ઉલટી ઉબકાની ફરિયાદ કર્યા હતી અને સાથે જ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ લાઈવ જોડાઈ ગયા છે। જી અલ્પેશ, સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં એક ધાર્મિક પ્રસંગમાં સેવ ખમણી ખાધા બાદ 60 થી વધુ લોકોની તબિયત લથડી હતી। ત્યારે આ મામલે આપ શું કહેશો? ચોક્કસ કરીને જણાવ્યું કે અમદાવાદના દેત્રોજની અંદર રામપુરા ગામ છે, તેને રામપુરા ગામની અંદર જે એક ધાર્મિક પ્રસંગ હતો ને ત્યાં ધાર્મિક પ્રસંગમાં રાત્રિ દરમિયાન લોકોને સેવ ખમણીનો નાસ્તો આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે લોકોએ આરોગ્યથી સેવ ખમણી તેને ફૂડ પોઈઝનિંગ થયું હતું। ઉલટી ઉબકા અને પેટમાં દુખાવાની આવતા લોકોને સારવાર અર્થે કડી ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તમામને સારવાર અર્થે અને સારવાર લીધા બાદ તે લોકો સ્વચ્છ છે અને હાલ જે તંત્ર પણ એક્શનમાં આવ્યું છે, આરોગ્ય તંત્ર કહેવાય કે હાલ જે ગામની અંદર તમામ જગ્યાએ હાલ સેમ્પલ લેવામાં આવ્યા છે અને ત્યારબાદ પાણીના સેમ્પલ લઈને બધી ચકાસણી કરીને કઈ લોકો હવે કોઈ છે નહીં તે પ્રમાણે તપાસ કરી તંત્ર એક્શન મોડ ઉપર આવેલું છે હાલમાંથી। જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે ધાર્મિક પ્રસંગમાં સેવ ખમણી ખાધા બાદ 60 થી વધુ લોકોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું। ત્યારે દેત્રોજના રાજપુરા ગામે ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી। જ્યારે ધાર્મિક કાર્યક્રમમાં સેવ ખમણી ખાધા બાદ આ સમગ્ર ઘટના બની હતી। જ્યારે સેવ ખમણી ખાધા બાદ 60 થી વધુ લોકોની તબિયત લથડી હતી। ત્યારે લોકોમાં ઉલટી અને ઉબકાની ફરિયાદ જોવા મળી હતી, જે બાદ ગ્રામજનોને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા। ત્યારે કડીની ભાગ્યોદય તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે ગ્રામજનોને ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ધાર્મિક કાર્યક્રમમાં સેવ ખમણી ખાધા બાદ લોકોની તબિયત લથડી હતી।